टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઝઘડિયામાં અપહરણ, દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા. આરોપીએ 10 વર્ષીય બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. 72 દિવસમાં તમામ કાયદાકીય પ્રક્રિયા કરી આરોપીને ફટકારી સજા. ફાંસી ઉપરાંત 10 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. બાળકીના શરીર પર અનેક ઘાના નિશાન જોવા મળ્યા હતા. 8 દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. તો ભરૂચના ઝઘડિયાનો આ બનાવ છે કે જ્યાં અપહરણ, દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજાની જાહેરાત. આરોપીએ 10 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. અંકિત, સંપૂર્ણ વિગતો શું છે? જી, ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને તેની કરપીણ હત્યાની ઘટના સામે આવી હતી. આ મામલો ખૂબ જ ચકચારી બન્યો હતો અને તેમાં ઝારખંડ સુધી તેની અસર જોવા મળી હતી અને રાજકીય વિવાદિત મામલો બન્યો હતો. આ ઘટનામાં 72 દિવસની કામગીરી દરમિયાન કોર્ટે આખા મામલામાં ચુકાદો આપ્યો છે અને જે બળાત્કારી છે વિજય પાસવાન તેને ફાંસીની સજા આપવાની કોર્ટે ચુકાદો આપ્યો છે. ખાસ કરીને આ ઘટનાની વાત કરવામાં આવે તો ભરૂચ પોલીસના એસપી મયુર ચાવડાએ સીધા તેમના નેતૃત્વ હેઠળ આખી તપાસ ચલાવી હતી અને એસઆઈટીની નિમણૂક કરી હતી, જેમાં એલસીબી પીઆઈ સહિતના અધિકારીઓને જોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 8 દિવસ સુધી બાળકીને સારવાર દરમિયાન તે મોત સામે જજુમી હતી. તેને 30 જેટલા ઘા તેના શરીર ઉપર જોવા મળ્યા હતા અને અત્યંત ચકચારી આ કિસ્સામાં આખરે પોલીસ અને સરકારી વકીલ પરેશ પંડ્યા સહિતની ટીમની કામગીરી અને તેમની દલીલોના આધારે કોર્ટે ગણતરીના દિવસોમાં ચુકાદો આપ્યો છે અને બળાત્કારી અને હત્યારા વિજય પાસવાનને 72 દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી છે અને કોર્ટે તેમાં નોંધ્યું પણ છે કે તેનો શ્વાસ ન જાય ત્યાં સુધી તેને લટકતો રાખવા માટે કોર્ટે ચુકાદો આપ્યો છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. અપહરણ, દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજાની જાહેરાત થઈ છે.